માર્કેટયાર્ડમાં લસણ, ડુંગળી, લીંબુ, બટાકા, મગફળી અને કપાસ સહિતના પાકોની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ સહિત આસપાસના જિલ્લાના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે આવતા હોય છે। તો રાજકોટ માર્કેટયાર્ડમાં સૌથી વધારે કયા પાકની આવક થઈ હતી, જાણીએ આ અહેવાલમાં। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને બટાકાની રેલમછેલ જોવા મળી હતી। કપાસની વાત કરીએ તો આજે યાર્ડમાં 4000 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી। કપાસના ભાવ ખેડૂતોને 1140 થી 1477 રૂપિયા સુધીના મળ્યા હતા। કપાસ બાદ બટાકાની આવકમાં પણ વધારો નોંધાયો હતો। યાર્ડમાં બટાકાની 2800 ક્વિન્ટલ આવક થઈ હતી। બટાકાના ભાવ ખેડૂતોને 130 થી 320 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા। લીંબુના ભાવ ખેડૂતોને સારા મળ્યા હતા। યાર્ડમાં એક મણ લીંબુના 1600 રૂપિયા ભાવ બોલાયા હતા। યાર્ડમાં લીંબુની 1000 થી 1600 રૂપિયા મળ્યા હતા। ટામેટાની વાત કરવામાં આવે તો ટામેટાની 1342 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ભાવ ખેડૂતોને 330 થી 680 રૂપિયા સુધીના મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1500 ક્વિન્ટલથી પણ વધુ આવક નોંધાઈ હતી। યાર્ડમાં જાડી મગફળીની 800 અને ઝીણી મગફળીની 1180 ક્વિન્ટલ આવક થઈ હતી। જાડી મગફળીનો ભાવ ખેડૂતોને 1150 થી 1370 રૂપિયા અને ઝીણી મગફળીનો ભાવ ખેડૂતોને 1130 થી 1260 રૂપિયા સુધીના મળ્યા હતા। છેલ્લા 5 દિવસથી ખેડૂતોને લસણના પણ ભાવ સારા એવા મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।